હૈયે છે હામ અને હોઠે છે મા આશાપુરાનું નામ. મારે તો ચાલીને જાવું છે કચ્છ, માતાના મઢ મા આશાપુરાના ધામ. નમસ્કાર, હું છું રાજેશ બુદ્ધભટ્ટી અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ. મોરબીમાં જે પદયાત્રીઓ ખાસ જે હાઈવે પરથી પસાર થઈ રહ્યા છે માતાના મઢે જવા માટે, તેમના માટે કચ્છ 8 નેશનલ હાઈવે પર ઠેર ઠેર સેવા કેમ્પ ચાલી રહ્યા છે. આ સ્ક્રીન ઉપર જે મારી બાજુમાં જોઈ રહ્યા છો, અમરનગરના પાટીએ ગુંગળ યુવા ગ્રુપ દ્વારા એક સરસ મજાનો સેવા કેમ્પ અત્યારે હાલ ચાલી રહ્યો છે. ત્યારે આ કેમ્પમાં શું વિશેષ સુવિધાઓ છે, હું ફટાફટ પહેલા આપણે અંદરથી દર્શકોને બતાવી દઈએ કે તમામ જે પદયાત્રિકો અહીંથી પસાર થઈ રહ્યા હોય તેમના માટે ખાસ એક રહેવા તેમજ જમવાની વ્યવસ્થા સાથે જે ઉતારાની સુવિધા અહીં રાખવામાં આવી છે. ખૂબ જ સારી એવી વ્યવસ્થા છે. એક આપ જોઈ શકો છો કે હું કેમેરામેનને કહું ઉપર પણ બતાવી દઈએ ડોમના દ્રશ્ય. એક સેપરેટ ડોમ બનાવવામાં આવ્યો છે જેથી કરીને કોઈ વરસાદને લગતી કોઈ પણ સમસ્યા પદયાત્રિકોને જોવા ન મળે. આપણે માતાજીના મંદિરે અને દર્શન પણ કરાવી દઈએ. જે છબી રાખવામાં આવી છે તેના પણ આપણે દર્શકોને દર્શન કરાવી દઈશું. એક સરસ મજાનું તમે જોઈ શકો છો કે સુશોભન કરી અને દિલથી સજાવટ સાથે મા આશાપુરા માતાજીની છબીને અહીં બિરાજમાન કરવામાં આવી છે. આ અદ્ભુત કહી શકાય કે જે સેવા અહીં જોવા મળી રહી છે, ખૂબ જ સારી બાબત છે. હવે આગળ તમે દ્રશ્ય હું કેમેરામેનને કહું બતાવે અમારા જે સહયોગી છે આનંદ ચાપાણી, કે તમામ પદયાત્રિકો માટે મેડિકલને લગતી પણ સુવિધાઓ રાખી છે. કોઈ તકલીફ હોય પદયાત્રીને, કાંઈ બીમાર થાય તો તમામ પ્રકારની સુવિધા અહીં રાખવામાં હાલ આવી છે. અને તમામ જે પદયાત્રિકો છે આપ જોઈ રહ્યા છો કે જે અત્યારે સંઘ અહીં ઉતારો લીધો છે સંઘે, તો આ તમામ લોકો અત્યારે હાલ અહીં ખૂબ જ નિશ્ચિંત થઈ અને આરામથી મા આશાપુરા માતાજીના ચરણોમાં એક શાંતિ અનુભવી અને સારી એક ઊંઘ લઈ રહ્યા છે. અને જે સેવા કરી રહ્યા છે તે ગુંગળ યુવા ગ્રુપના તમામ જે યુવાનો અને વડીલોની જે ટીમ છે આપણી સાથે વાતચીતમાં જોડાવા જઈ રહ્યા છે. આપણે વાતચીત કરવા જઈ રહ્યા છીએ ગુંગળ યુવા ગ્રુપના દેવેન્દ્રસિંહ. અહીં સાથે એક દ્રશ્યમાં જોઈ શકો છો કે જે આ સંઘ આપ જોઈ રહ્યા છો અહીં અત્યારે હાલ ઉતારો લઈ રહ્યો છે. અને ઘણા બધા ભાઈઓ અને બહેનો, ખાસ કરીને મહિલાઓ માટે પણ સારી એવી વ્યવસ્થા છે અને ખૂબ જ સારું એક સંચાલન છે. ને જે અંદરની તરફ આગળ પણ એક કિચનની પણ વ્યવસ્થા અહીં રાખવામાં આવી છે કે જ્યાં પ્રસાદની તમામ પ્રકારની પદયાત્રીઓ માટે પણ સુવિધા કરવામાં આવી છે. આપણે પહેલા ઇન્ટરવ્યુમાં આપણે વાતચીત કરીશું ગુંગળ યુવા ગ્રુપના દેવેન્દ્રસિંહ આપણી સાથે છે. દેવેન્દ્રસિંહ વાતચીત કરું. દેવેન્દ્રસિંહ, આ કેમ્પ કેટલા વર્ષોથી ચાલી રહ્યો છે? કેટલામા વર્ષમાં હાલ મંગલ પ્રવેશ છે? અમારો કેમ્પ 16 વર્ષથી ચાલી રહ્યો છે અને 17 વર્ષમાં મંગલ પ્રવેશ છે. કેમ્પમાં પદયાત્રીઓ માટે ખાસ કયા પ્રકારની વિશેષ સુવિધાઓ છે? કેમ્પમાં પદયાત્રીઓ માટે જમવાની, રહેવાની, નાવા ધોવાની, મેડિકલ સહિત તરત સુવિધા છે. અને ખાસ તો અહીં ઘણા બધા દૂરથી પદયાત્રીકો અહીં ચાલીને આવતા હશે, આગળ પણ ઘણા બધા હજી પદયાત્રીઓ કદાચ આવતા હશે. તો કોઈ માની લ્યો પદયાત્રીને કાંઈ મદદની જરૂર પડે તો આપના કેમ્પનો કોઈ એવો હેલ્પલાઇન નંબર ખરો જે દર્શકોને આપી શકો? મારો જ નંબર છે. મારું નામ દેવેન્દ્રસિંહ જાડેજા, 79 90 21 81 59 મારો નંબર છે. ગમે ત્યારે હેલ્પલાઇન કરી શકે છે ફોન. તો દર્શકો આ નંબર નોટ કરજો અને જે પદયાત્રીકો આગળથી ચાલીને આવી રહ્યા છે તેને આ વિડીયો શેર કરજો જે લોકો જોઈ શકે આ વિડીયો. ને વિડીયોમાં જે હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યો છે ગુંગળ યુવા ગ્રુપનો, તો આ નંબર ઉપર સમયસર મદદ પણ મેળવી શકે. આગળ આપણે દ્રશ્ય જોઈ શકો છો કે જે ઘણા બધા પદયાત્રીકો છે અહીં રોકાણા છે અને મા આશાપુરા માતાના મઠ જે ચાલીને જઈ રહ્યા છે તે સંઘ એક અહીં અત્યારે હાલ ઉતારો મેળવી રહ્યો છે. ત્યારે આપણે જે સંઘના જે એક પ્રમુખ છે અશોકભાઈ ભાનુશાળી, આપણે એમને પૂછીએ કે આ ગુંગળ યુવા ગ્રુપનું જે આયોજન છે સેવા કેમ્પનું, તેના વિશે તેઓ શું કહેશે? અશોકભાઈ, આ ગુંગળ યુવા ગ્રુપ દ્વારા જે વ્યવસ્થા છે કેવું લાગ્યું આપનું આયોજન? અમને આ ગ્રુપનું આયોજન બહુ સારું છે ને હું છેલ્લા 3 વર્ષથી અહીંયા જ નાઇટ વોલ્ટ લઉં છું ને મારી સાથે આવવાવાળાઓને બધાને વ્યવસ્થિત આનંદથી અહીંયા રહીએ છે. ને આપણે માને એટલી પ્રાર્થના કરીએ કે આનાથી પણ વિશેષ આયોજન થાય એવી આપણે માની પ્રાર્થના લઈ શકીએ. સારી બાબત કહીને જે સંઘ અત્યારે અહીં ઉતારો મેળવી રહ્યો છે તેમની જે ગાડી છે તેમના પર દ્રશ્ય આપણે દર્શકોને બતાવી કે મા આશાપુરા માતાજીની એક સરસ મજાની આપ જોઈ રહ્યા છો કે મૂર્તિ સાથે લઈ અને ગાડીમાં જ આ સંઘ અહીં અત્યારે હાલ પહોંચ્યા છે સંઘના લોકો. અને જે પદયાત્રીકો અહીં ઉતારો મેળવી અને જે અત્યારે અહીં રોકાયા છે તેમાં જે સંઘના પ્રમુખ છે અશોકભાઈ, તે પણ આ ગુંગળ યુવા ગ્રુપ દ્વારા સંચાલિત સેવા કેમ્પ અને તેમના આયોજન વિશે ખૂબ જ સારી વાત
જણાવી રહ્યા છે. હવે આગળની તરફ જઈને આપણે જે કિચનના દ્રશ્ય પણ દર્શકોને બતાવી દઈએ કે ખૂબ જ સારી એક ભોજન પ્રસાદની પણ પદયાત્રિકો માટે અહીં સુવિધા જોવા મળી રહી છે. તે પણ દ્રશ્ય આપણે આગળની તરફ જઈને સીધા આપણે દર્શકોને બતાવી દઈએ. આપ દ્રશ્ય જોઈ રહ્યા છો જય આશાપુરામાં ગુંગળ યુવા ગ્રુપ આયોજિત પદયાત્રી સેવા કેમ્પમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ સેવા કેમ્પ હું દર્શકોને વિગત આપી દઉં કે અમરનગરના પાર્ટીએ આ કેમ્પ અત્યારે હાલ ચાલી રહ્યો છે. છેલ્લા 16 વર્ષોથી આ કેમ્પ સતત ચાલી રહ્યો છે અને આ 17મા વર્ષમાં આ સેવાકીય કેમ્પની શરૂઆત થઈ ચૂકી છે. અને આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે જે તમામ યુવાનો છે કે જે તમામ પદયાત્રિકોની સેવામાં સતત ખડે પગે અને તમામ પદયાત્રિકો માટે સારું અને એક પૌષ્ટિક કહી શકાય તેવો શુદ્ધ દેશી ખોરાક અહીં આપવામાં આવે છે કે જે પદયાત્રિકોને ચાલતા સમયે કોઈ પણ જાતની તકલીફ ન પડે તેનું પણ ધ્યાન રાખીને ભોજન અહીં બનાવવામાં આવતું હોય છે. ખૂબ જ આપ જોઈ શકો છો કે તમામ પ્રકારનું છે દેશી જમવાનું અહીં આપ જોઈ શકો છો. કેમેરામેન નકો નજીકથી દ્રશ્ય બતાવી દઈએ. ખૂબ જ સારી વ્યવસ્થા કહી શકાય. આ જે ગુંગળ યુવા ગ્રુપ દ્વારા જે કેમ્પ ચાલી રહ્યો છે તેમાં યુવાનો અને વડીલો બધા સાથે મળી અને એકબીજાને સહયોગથી સારું એવું સંચાલન હાલ કરી રહ્યા છે. હવે આપણે આગળની તરફ જઈએ અને જે વડીલો છે તેમની સાથે મળીશું અને છેલ્લે આપણે બધા જે યુવાનો આ તરફ આવી જાય ને આશાપુરા માતાજીનો જયકાર એકવાર બોલાવી દઈએ. આપણે બધા વડીલો અને યુવાનોને કહેવા માંગીશું, બોલો જય શ્રી માં આશાપુરા માતની જય, આશાપુરા માતની જય, જય શ્રી માં આશાપુરા માતની જય જયકાર સાથે વધુ એક અન્ય કવરેજ માટે જોડાયેલા રહો મારી સાથે અને ખાસ જોતા રહો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, મોરબી જિલ્લાનું તેજ રફતારથી આગળ વધતું ન્યૂઝ નેટવર્ક.